આ બીજું ભરાય. હવે કેટલું એક ભરાય કે પછી બે ભરવા પડે જોઈ. એટલે આ રીતના તીના થોડા થોડા થઈ સોળાના દાણા આપણે જે ઉતારેલા. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો અત્યારે જો સવારમાં વિડીયોની શરૂઆત થઈ ગઈ વાડીએથી આપણે બ્લોગની. તો કાંઈ નહીં, અત્યારે પહેલાં સવારમાં ખાવા પીવાનું છે તો ખાઈ પી લઈ. તો હાલો આવી ગયું છે સવારમાં ખાવાનું, રોટલી ને દૂધ ને એવું છે. બધા ખાવા બેસી ગયા છે અહીંયા, અને અહીંયા આપણે ખાઈ પી લેવી. જો આ બાય ખાવા આવી ગયા, અમે ખાતા જ થાય કે બાય મારે દૂધ ખાવાનું તો એટલે આવી અમે ખાવા જ ના કે બા આવી ગયા એટલે બાય હારો ખાઈ લે ને એવું છે. તો અમે જે ખાધું જ છે, આમ એમને બેઠા જ કે બા આવ્યા કે જે ખાઈ લે, દૂધ ખાઈ લેવાય ને. હાલો તો ખાઈ પીને આપણે હે ને અત્યારે જો બકાલાનું કામ કરતા હતા, કેમ કે બકાલાનો વારો હતો ને એટલે કાલનું અગાઉ ઉતારેલ રાખ્યું હોય એટલે જબલા ભરી વાળ્યા. પેલા સોળા છે આ જો આપણે ઉતાર્યા હતા ને એ સોળા છે ખેતરમાંથી પેલા, અને આ એના જબલા ભર્યા એવું છે. આ ત્રણેય બાકી વાળો ઉતારી હતી હતા તો એના જો જબલા ભરવાનું ચાલુ છે અટાણે. એવું કામ હાલ્યા કરે છે સવારમાં ખાઈ પીને. જો આ વાલો છે એના જબલા ભરે, બે ભરાણા, આ બીજું ભરાય. હવે કેટલું એક ભરાય કે પછી બે ભરવા પડે જોઈ. હાલો તો આપણે જબલા ભરવાનું ચાલુ, પણ એમાં હે ને આંબાના પાન મૂકવા નિશાન આપણા જબલા હોય ને બદલાય નહીં, એટલે એ હે ને આંબાના પાંદડા એટલા તોડ્યા છે. આ રહ્યો અમારા આંબો છે એમાંથી ને હવે હે ને મૂકી દેવી એમાં નિશાન. તો આપણે જબલા છે આમાં આંબાના પાંદડા રહ્યા એ મૂકી દેવાના નિશાન. જો વાલોમાં બાંધેલા હે ને અંદર ભરાઈ દેવી હમણાં. આમાં હે ને જો આપણે તીના કરવા પડે હવા લે એટલે હે ને આમાં બાફ ન વળે ને. જબલામાં શું એ પરસેવા ઘોડે થવા હમણાં ઘડીકમાં આપણું બકાલું હોય ને આજે હંધી, એટલે આ રીતના તીના થોડા થોડા થઈ જાય ને એટલે હવા લે એમ. નકર પછી એને આપણે આંધોઈ રહ્યું બગાડવા મળે એમ, બાફ પડે ને એવું થાય. તો આજે આપણે આંબાના પાંદા રીતે ભરાઈ દેવી ને એટલે આપણે હે ને નિશાન થઈ જાય આમાં, કે આપણે આમ હંધાય આંબાના પાન ન મૂકે, હંધાય અલગ અલગ નિશાન મૂકતા હોય અને કોઈ નોય પણ મૂકે. આપણે મૂકી દીધું એટલે બદલાય નહીં કોઈના જબલા. આવા ગાડીમાં જતા હોય ને એક સાથે બધા એટલે આપણે આંબાના શિખર આંબો હોય ને ગમે એ વસ્તુ અલગ મૂકી દેવાય નિશાનમાં. આ રીતે જો આ રીતે બાંધ્યું હોય ને જબલું અંદર મૂકી દીધી, ભરાવીના પાંદડા હંધાય મૂકી દેવાના. તો હાલો જો આપણે હે ને હંધાય જબલા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા, નિશાને મૂકી દીધા. તો તમને દેખાડતો હું જો આ રીતના આંબાના પાન મૂકી દીધા છે એટલે એને જબલા કોઈ બદલાય નહીં આપણે. તો હંધી કમ્પ્લીટ કરી વાળ્યું છે. હવે પછી આ મૂકવા જવાના થાય, ગાડી આવે ત્યાં અહીંયા વાડીએ ચોમાસાની આવે નહીં, ગારો હોય એટલે એવું છે. એટલે હંધી કમ્પ્લીટ મૂકી દીધું ભરીને બકાલું. તો હાલો આપણે હંધી બકાલું કમ્પ્લીટ અને જો બાંધી દીધું ગાડીમાં. હવે જાય છે અહીં થોડક લગી મૂકવા આપણું હંધી એમાં બાંધી દીધું છે એક સલાખો રાખીને. હવે જાય છે મૂકવા આપણે ગાડી આવે ત્યાં. હાલો આપણે હંધી બકાલું મોટરસાઇકલમાં વ્યુ ગયું એટલે કે ગાડીમાં બાંધીને. અને હવે હે ને હું આવ્યો ખેતરમાં, કેમ ખબર અહીં ગણે આપણે નીંદવાનું, જેમાંથી બકાલું ઉતાર્યું હતું ને એમાંથી નીંદવાનું. એટલે કે આ વાલોળમાંથી ઉતારી હતી વાલોળે, એટલે એમાં હે ને ખડ થયું હોય, ખડ નીંદવાનું છે. હવે આપણે જો તમને બતાવું, હા આ રહ્યું ને આ ખડ છે, જો આ એવું ખડ નીંદવાનું છે અત્યારે આપણે. તો એ કામ હવે કરવાનું છે, તો તમે વિડીયો બનાવી રહ્યો. હમણાં થાય આવે જ છે નીંદવા. આજે કીધું વાલો નીંદવા માંડવી, નીંદાઈ રહી એમ નથી પણ એમને ચાલુ કરી દેવી, ધીમ ધીમું લેવાય. હાલો આપણે એને થોડીક વાર લીધું અને આપણે શાહ વાલોળનો નીંદાઈ ગયો છે એક. અને જો આ પાટલા મતલબ નીંદવાનું હતું આ રીતે ભેગું આમ બે વચ્ચે. અને એ દેખાડ્યું નહીં કેમ કે આ ગારાવાળા હાથ થતા હતા ને બહુ ઓલું થતું, એટલે ફોનમાં કીધું ક્યાં ઓલું કરવું ઘડીક ઘાટું. એ પછી હું દેખાડી કદાચ હજી પાછું નીંદવાનું જ છે, આવું કામ ચાલુ હોય એટલે જોઉં એ તો બતાડું કે નહીં. બાકી બપોર થઈ ગયા આમના અને દી થઈ ગયો અત્યારે, બપોર ચડાવી દીધા. તો હાલો હવે હા ને આપણે બપોરા કરવાના છે. ગરમા ગરમ મસ્તીનું રાંધે છે મારી મેં ત્યારે, એટલે ગરમા ગરમ રોટલી છે અને રોટલી જારી અને આમાં છે ચાક મસ્ત મજાનું. તો હાલો આપણે લઈ લઈએ વાટકામાં. જો સોળાના દાણા આપણે જે ઉતારેલા હતા ને વેસવા જવા દીધા, એમાંથી આપણે હોય ને એ દાણાવાળા સોળાનું શાક મસ્તીનું બનાવેલું છે. તો લઈ લેવી વાટકામાં. હાલો તો ખાવાનું જ છે જે પાછું આપણે ખાઈ પી લીધું બપોરે, પછી પાછું જે હે ને વિડીયો ઉતાર્યો નહીં. હવે ખાવાના સાંજે બેઠા એટલે પાઉંભાજી લઈ આવ્યા હતા ખાવા હાટું. જો આ આપણે પાઉં ને આ સંધાઈ બેસી ગયા લઈને 2 પેકેટ હે ગરમ કરે છે મારી મેં અત્યારે. જો પાઉં આપણે ગેસના ચૂલા ઉપર
આ છે સંભારો મિક્સ અને આ છે આમાં ભાજી લે આપણે લેવાની વાટકામાં. આ પાઉંભાજી ખાવાની હટાણે. ચાલો હજી વાટકામાં કમ્પ્લીટ કરીને પછી ખાઈ લેવી. તો આપણે ગરમા ગરમ જ છે એ ભાજી અહીંથી ને ભાટલા જ લીધું હોય એટલે ગરમ છે. લીંબુ નાખી દેવી મસ્ત મજાનું આપણે ઘરનું જ છે. હવે આપણે જો પાઉં ગરમ થઈને આવી ગયા મસ્ત મજાના હાથે અહીંયા જ ગરમ કર્યા છે. જો મસ્ત ને આપણે અસલ કડક થઈ જાય એવા આમ ગરમ કરી નાખ્યા છે. તો હવે આને હજુ મિક્સ કરી નાખવી લીંબુ બીંબુ એટલે પછી ખાવાની મજા આવે આપણે. તો હાલો હવે આપણે ખાવા મળવી બીજું શું હોય ખાઈ નાખી પાઉંભાજી હાલ જોરદાર. લીંબુ ને એવું ડુંગળી ને એવું ઘણું જ આપણે અહીંનું હતું જ ઘરનું તો હારે આવ્યો થોડોક સંભારો પણ આપણે હાથે હોય એમાં ફેર પડે ને એટલે લીંબુ ને એવું હાથે નાખી દીધું અહીંનું આપણે હોય જ. અને હવે ખાવા મીને આવી મસ્તની છે જોરદાર. ચાલો હવે ખાઈ લેવી. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.